આઈડી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો અમારે પ્રતિષ્ઠા નજીક આવી રહી છે। આજે 6 તારીખ છે, 2 દિવસ વચ્ચે રહ્યા છે અને આજે કંકોત્રી હાલવા જશે। હું અને મારો ભાઈ રોહિત બંને જવાનું છે। અમારે ફઈ છે રાણાવાડા, અહીંયા કંકોત્રી હાલવાની છે અને બીજા હગાવાલામાં હાલવાની છે। કંકોત્રી જુઓ 25 જેવી લીધી છે, 25-30 જેવી, બરાબર। અમારા પપ્પાની થરા બાજુ જે તનકવાડા, અમારા જે પેપલાણીયા પરિવાર છે ને તનકવાડા બાજુ રહેશે, અહીંયા જ્યાં છે અને અમારા હગાવાલામાં જ્યાં છે। અમારે જવાનું છે પહેલાં તો રાણાવાડા અને બીજા હગાવાલા હશે યાદ આવશે એમ હાલતા આવશું અને કપડાની ખરીદી કરવાની છે હારીજમાંથી ન કે સમીથી, બરાબર। તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો, વ્લોગમાં બનાવી રહેજો કન્ટિન્યુ। મિત્રો ફાઇનલી આપણે કાંઠે પહોંચી ગયા છો અને જુઓ આપણે બેસાણાની ઘોડ કાંઠીમાં પણ રોમાભાઈનું મસ્ત મંદિર બનાવેલું, જો તમે ગામમાં જ બતાવી દઈએ, જો રોડ ઉપર જ છે। આ પણ કાઠી રામા મંડળ છે, જો જોરદાર મંદિર કોમકાજ ચાલુ જ છે અને આપણે પણ કોમકાજ ચાલુ જ છે રોમાભાઈના મંદિરનું। તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ રાણાવાડા જઈ પછી કંકોત્રી આવી કાઠીમાં 2-3 જગ્યા આપવાની છે, રાણાવાડા આપી પછી મળીએ, ઓકે કન્ટિન્યુ। મિત્રો ફાઇનલી રાણાવાડા અમારા ભાઈઓને તો કંકોત્રી આપી હારી જવાનું છે। હવે ડાયરેક્ટ કપડાં લેવા કપડાં હવે ચડી જવું, હવે ડાયરેક્ટ હાઈવે જતું રહેવાનું છે, ડાયરેક્ટ વરાણા ડાયરેક્ટ હારી અમારો રોહિતભાઈ બાઇક ચલાવે, બરાબર। ને કપડાં કેવા લાગશો તમને ડાયરેક્ટ હવે કઈ દુકાને જવાનું હજુ નક્કી નહીં કરી, ક્રિષ્ના ફેશનમાં જવાનું પહેલાં એ જોઈશું, કેમ કે કાયમથી ક્રિષ્ના ફેશનમાં જ લો। હવે ક્રિષ્ના ફેશનમાં આપણે ગમે તો ક્રિષ્ના ફેશનમાં લેવાના અને બીજી દુકાને જાઓ, બરાબર। તો કપડાં લઈ પછી ડાયરેક્ટ તમને બતાવશું, બરાબર। અને વરાણા ખોડિયાલમાન મંદિરે દર્શન કરવા જાઓ તો ખોડિયાલમાના દર્શન કરવા તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। મિત્રો આપણે આવી ગયા વરાણા ખોડિયાલમાના દર્શન કરવા, જો હજી ગયા તમને પણ ખોડિયાલમાના દર્શન કરાવું। આપણે પણ નજીક હતું, બહુ દૂર હોય તો ના જોત, પણ અહીંયા ત્યાં એટલે ઈચ્છા થઈ હતી કે દર્શન કરતા જઈએ। હું તો ત્યાં કે વરાણા આવ્યા નહોતા એટલે ખોડિયાલમાં લઈ ગયા છે કે આગળ દિવસે લઈ જઈએ। મિત્રો ડાયરેક્ટ મંદિર દર્શન કરાવું। મિત્રો આવી ગયા હા મંદિરમાં, જુઓ તમને ખોડિયાલમાંના દર્શન કરાવી દઈએ, ઓકે। ખોડિયાલમાં એ પોયરામાં પણ જૂનું સ્થળ છે, અહીંયા જઈને પણ દર્શન કરાવી દઈએ, અહીંયા જઈને જૂના સ્થળે જઈને દર્શન કરવું પણ મિત્રો આજે જૂનું સ્થળ છે લો રોહિતભાઈ પણ આપે જો તમે પણ દર્શન કરી લો, બરાબર। દર્શન કરીને બહાર આવી ગયા, હા જો રોહિતભાઈ આવે ને મિત્રો। આગલા દિવસે તો નહીં કોઈ ટ્રાફિક હતું, મિત્રો 8મ ને 7મની ટ્રાફિક જે હોય છે ને 5મથી ચાલુ થાય છે, વરાણાનો મેળો ચાલુ થાય ત્યારે તો પગ મેળવાની જગ્યા હોતી નહીં। અને કારણ માળાન ઠાકોર આવી હતી શેક નહીં આવી હતી ને હોય, આપણે તો આવ્યા નહોતા આ સાલ વરાણાના મેળે અને લોકેશન તો ખબર છે, બરાબર। હોય કારણ ટ્રાફિક નગરું હતું। હવે આપણે નીકળશું ને હવે મિત્રો હવે હારી જવાનું હોય, કપડાની ખરીદી કરવાની છે। તમને ખબર જ છે તમારે કુળજીમાની પ્રતિષ્ઠાના હવે 2 દિવસ અડાર્યા છે હારી સાહેબ। હવે કુતુબભાઈની દુકાને એ જવાનો વિચાર છે, હવે વ્લોગમાં જોડે રહેજો। હવે ક્યાં જઈએ છે તમે ડાયરેક્ટ બતાવશો, કેવું નહીં કઈ જગ્યા જાઓ, કન્ટિન્યુ। મિત્રો આવી ગયા દર્શનમાં અને આ મુકેશભાઈ છે કે નહીં?
અને સિંગર પણ હે તો રમેલમાં ઓર્ડર આલો હોય તો કહેજો. અને આપણે 2 જોડી કપડાં લઈ લીધા છે. અમારા સુરેશભાઈ કહો શેક નહીં કપડો બતાવો મુકેશભાઈ કેવા લીધા. એટલે જો અમારા ભાઈ આકાશભાઈ આવ્યા હતા કૃષ્ણા ફેશનમાં અને 2 જોડી કપડાં લઈ ગયા બરોબર. આ બીજે એમને સપોર્ટની બહુ જરૂર છે બરોબર. સલાહની જરૂર નહીં સલાહની જરૂર નહીં, સપોર્ટ મુકેશભાઈને એ સપોર્ટની જરૂર છે. એમની યુટ્યુબમાં ચેનલ મોનેટાઈઝ છે એટલે સપોર્ટ કરજો એટલે શું પેમેન્ટ આવતું થાય. આ મુકેશભાઈને પણ સપોર્ટ કરજો. હા અને જોરદાર કલેક્શન હોય કૃષ્ણા ફેશનમાં તો આવી જવાનું આરે બરાબર ને. એકદમ વ્યાજબી ભાવ મિત્રો, સારી ક્વોલિટીમાં કપડાં મળી રહેશે અને ભાવ પણ એકદમ વ્યાજબી લેવામાં આવે તો અમારી કૃષ્ણા ફેશન હારીજની અવશ્ય મુલાકાત લો બરાબર. તો હવે કપડાં લઈ લીધા, હવે કરતા જવું હોય ઘડીક મળી. ઓકે કન્ટિન્યુ. કપડાં લઈને આવી ગયા બસ સ્ટેન્ડમાં. અમારા રોહિતભાઈ જાયરા સાસરીમાં, અમારે ભાભીને જાયરા ડાયરેક્ટ બસમાં બેસી જાય. એમને બસ સ્ટેન્ડમાં મૂકવા આવ્યો છું અને આપણે હવે જવાનું છે ઘર તરફ. જો કપડાં લઈ લીધા હોય અને હવે આપણે ઘર તરફ જા. હવે એકલા છો, હવે ડાયરેક્ટ ઘરે જઈ ગોમમાં જા અને ઘરે જઈને તમને આખી જોડી એમ કે હોય બુકના દુકાનમાં બતાવ્યા પણ અસલ એમ કે બતાવ્યા નહીં. ઘરે જઈને તમને બતાવું કે કેવા કપડાં છે. કોમેન્ટ કરજો કેટલામાં 2 જોડી આવી હશે બરાબર. તો હવે ઘરે જઈને મળીએ કેમ કે હવે આપણે એકલાને બાઇક ચલાવવાનું છે. રોહિતભાઈ તો જાહેરા સાસરીમાં બસમાં બરાબર. હવે ઘરે જઈને મળીએ. કન્ટિન્યુ. તો મિત્રો આપણે આવી આવી ગયા, કપડાં ઘરે મૂકી અને બધા ઘરના હતા એટલે કોઈ કપડાનો એમ કે વાતચીત ઘણા બધા કર્યા હતા એટલે કપડાં બતાવવાનો મેળ આવ્યો હતો નહીં. અમારા સાહિલભાઈ જો વનમાં મંડ્યા છે અને હવે રીલ શૂટ કરવાની છે અને ફોટા પાડવાના છે. સાહિલભાઈને ફોન કપી જાય. અજયભાઈ પણ આવેલા, ફોન કર્યો છે કે હું 10-15 મિનિટમાં આવું. અને મિત્રો વ્લોગ કેવો તો કોમેન્ટ કરજો. આપણે કૃષ્ણા ફેશનમાં ખરીદી કરી, ખોડિયાલમાં એ વરાણા ગયા હતા અને તમને ખબર છે કે પ્રતિષ્ઠા અમારે કુલદેવીની છે તો 2-3 જગ્યાએ કંકોત્રી આપવાની હતી તે આપી. પછી ખોડિયાલમાં ગયા અને પછી ખરીદી કરીને કપડાની પછી ઘરે આવી હાલ આવ્યા છે ગોમમાં માતાજીમાં વિડીયો બનાવવા અને ફોટા પાડવા બરાબર. એટલે તારે એમ કે વાયકન લોકેશન બધા સારા છે જો ચાડવાના પાછળ ને બધે જો એટલે વિડીયો અને ફોટા બહુ સારા આવે. એના માટે અમે માતાજીમાં આવા ફોટા કે વિડીયો બનાવો ને એટલે તો વિડીયો કેવો તો કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બાબા. અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. કન્ટિન્યુ. એટલે બ્લોગ પૂરો થાય છે.